Happy birthday to you. Happy birthday to. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે 6:30 થયા છે અને હું ઉઠી ગયો હું. મારે સ્કૂલે જવાનું એટલે આજે મંડે અને આજે છે 1 તારીખ ઓગસ્ટ મહિનાની નહીં સપ્ટેમ્બર મહિનાની કા સપ્ટેમ્બર મહિનાની 1 તારીખ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. દાદા હોતા હે અને આજે જીનકુનો બર્થડે છે 1 તારીખ છે. 1 તારીખ છે આજ જીનકુનો. હાલો ઉઠાડીએ એને. પપ્પા હોતા હે, जिनको तो है ले હેપી બર્થડે કે हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे थैंक यू. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારી રિક્ષા આવી ગઈ એટલે હું હવે જાઉં. આગળનો બ્લોગ પપ્પા કરશે. પપ્પા કરશો ને? ત્યાં હું બતાવું ઘેરે આવીને કરી હું. સો ગાઈઝ ફાઇનલી હવે અત્યારે હું સ્કૂલેથી આવી ગયો હું. આમ તો હું 1 વાગે આવી ગયો તો પણ અત્યારે હવે 2:30 થયા હે. 2:30 વાગે મારે જવાનું હોય ટ્યુશને. તો હવે હું જાય ટ્યુશને અને મમ્મી અહીંયા હું કહું જાવું તોય તારા કા હું કહું છું કે નથી જવું તોય હવે ભાગવા માંડ ની. જીનકુનો બર્થડે છે મારે ગામમાં. તે જીણકોનો છે તારો છે? હા હાલો. હા બાય ટાટા. સો ગાઈસ ફાઇનલી હવે અત્યારે હું આવી ગયો હું ટ્યુશનમાંથી. અત્યારે વાગ્યા છે 5:30. દાદા અહીંયા બેઠા છે. દાદા મને ખબર છે. અને અહીંયા હવે જીનકુના બર્થડેની ડેકોરેશન તૈયારી ચાલુ કરવાની છે અને મમ્મી તૈયાર થઈ ગયા છે. હું હજી તૈયાર નથી થયો કારણ કે હજી ટ્યુશનમાંથી આવ્યો હું. પહેલાં તમને જીનકુને દેખાડતો. જીનકુ જો એના બર્થડે હે ને એટલે એ આખો દિવસ મોબાઈલ જો ફિંગર સિલીવીના દોસ્તાર દીધી ને આખો દી મોબાઈલ. હાલો તો હવે આપણે ડેકોરેશન ચાલુ કરીએ. મારે હજી તૈયાર થવાનું. શું લેવું કાઈ નહીં. જો ગાઈસ ડેકોરેશનની આ ડોરેમોન થીમવાળી એક આઈટમ લઈ આવ્યા હતા પપ્પાને. બલૂન્સ ને એવું છે આમાં. જો આખો કોમ્બો સેટ હે. આ ફુગા હે શાયદ ફુગો હે. હા ડોરેમોન છે. ડોરેમોન સ્ટાર છે. બે ડોરેમોન છે. જો આ 1 નંબર આ ડોરેમોન છે. આ ડોરેમોનનું મોઢું છે. 2 સ્ટાર છે. 2 સ્ટાર નીકળ્યા છે. વાહ 1 નંબર. જો મિત્રો એક ડોરેમોન છે. એક ડોરેમોન છે અને એક બીજું ડોરેમોન છે. બીજું શું છે મમ્મી દેખાડો તો આમાં. આ ફુગા છે નીકળ્યા ને બીજું શું છે? આ કઈક અહીંયા ઓલા આ હેપી બર્થડે નું હે. આ અહીંયા ટેપ બી આપેલ છે જોઈ લ્યો તમે. એ તો ઓલું હેપી બર્થડે નું ટેપ આપેલા હેપી બર્થડે નું હે. અહીંયા પડદા 2 લેટર્સ અને 2 પડદા આપ્યા છે ફોઇલ ફ્રિન્જના અને ફુગા હે. હાલો તો ડેકોરેશન ચાલુ કરીએ. ડાયરેક્ટ તમને ડેકોરેશન બધું કમ્પ્લીટ કરીને બતાડીએ. સો ગાઈઝ હું જીનકુ માટે ગિફ્ટ બી લઈ આવ્યો હું. બટ તમે આ જોઈ લ્યો ભાઈ. એટલા બધી ફુગ્ગા હે અહીંયા. 30 ફુગ્ગા હે કુલ અને ડોરેમોન બી હે અહીંયા. બેબુ કપ્તા અહીંયા 2 ડોરેમોનના ફેસ બી હે. અહીંયા હેપી બર્થડેનું સાઇન બનાવતો હતો અને અહીંયા ફુગા હે. અહીંયા વચમાં સ્ટાર્સ બી પડ્યા હે અને જીનકો માટે હું ગિફ્ટ લઈ આવ્યો હતો. આમ તો આ દેવાનો હતો બટ મેં હજી એક ગિફ્ટ લીધું. ક્યાં મૂકી દીધું? અહીંયા ગયા. આ કલર લીધા ને જીનકો આટું. જીનકો હે ને એટલે જીનકો આટું જીનકા કલર લીધા. તો અત્યારે તો હું આ કલર નથી દેવાનો અને મેં રાખી રાખ્યા. કલર તો હું એને પછી દઈ પણ અત્યારે છે ને આપણે એને મેન્ટોસ દઈએ. એ કેટલા દી થયાથી કહેતો તો ભાઈ મેન્ટોસ લઈ જઈને ત્યાં મળે એટલે આ લઈ આવ્યો. તો પહેલાં હું એક ખાઈ લઉં ફસીને દઉં સમજ્યા. સો ગાઈસ ચાલો હવે આપણે જીનકુને મેન્ટોસ દઈ દઈએ. હાલે જીનકુ મેન્ટોસ. કેટલા દી થયાથી કહેતો હતો ને તું. એમાંથી એક તો ખાઈ ગયો મરી ગયા. એ ભાઈ ખાઈ ગયો લઈ આવ્યો તો હું ને. એક નહીં 2 લીધી. એ દે આ ભાઈ દે આ દે ભાઈ આ દે એ પીડી દે ભાઈ પીડી દે મા બા
ગાઈસ ફાઇનલી હવે પપ્પા આવી ગયા છે ઘેરે અને કોક દાદા આવ્યા લાગે. વાહ, દાદા અને પપ્પા બે કઈ આવ્યા છે. અને ખબર ઓ હે પપ્પા જીનકો આટું ગિફ્ટ લઈ આવ્યા છે. ફૂલ આવ્યું કેમ? હન આમાં કઈક ભાઈ જબરું લાગે. હો હું લઈ આવ્યા? હું લઈ આવ્યો પપ્પા? અરે ભાઈ કઈ નથી, હું જમવું. જા જીનકો પપ્પા કઈક દેખાડે છે ને આ જો ડબલ સાઇડેડ ટેપે આવી ગઈ છે એટલે હવે ડેકોરેશન ચાલુ કરી નાખીએ. હાલો ડેકોરેશન ચાલુ કરીએ. સો ગાઈઝ હવે ફાઇનલી હવે આપણે આ હેપી બર્થડે લખવાનું ચાલુ કરી દઈએ. હા મારો બર્થડે એટલે ભાઈ. હા ઓ ભાઈ તારો બર્થડે ભાઈ. જો આ દોરી આપણે આવી છે આમાંથી. આ દોરીને લગાડીને આપણે બનાવવાનું છે. બસ હવે બંધ કર. હવે હું કા બંધ કરું? મારે તો બર્થડે છે. થપડું નથી ખાવી ને બર્થડે દિવસે. બર્થડે બોમ્બ તો હોય ને બર્થડે દિવસે. તો મિત્ર આપણે દક્ષભાઈ નો બર્થડે છે તો ડેકોરેશન ચાલુ છે. રુદ્રભાઈ ડેકોરેશન કરે છે હા ઘરની પાછળ રેપ થઈ કરાવી દીધા અને મેડમ બી મદદ કરે છે. મોડું થઈ ગયું તો મહેનત કરવા જ લાગવી પડે ને, ક્યાં જાય અમે તો. એટલે આવું જેવું તેવું કર્યું છે ને જો આ બર્થડે છે તો જો આના નખરા જો. વાંદરો બની ગયો હેડો. જો હવે ચાલો ડેકોરેશન થઈ જાય પછી કેક કાપવાનું થાય ત્યારે મળીએ. બસ ફાઇનલી હવે 2 કલાકની મહેનત પછી અહીંયા અમે ડેકોરેશન કરી નાખ્યું છે. 3 તો તમને હવે દેખાડીએ. 3 2 1 જોઈ લ્યો. ઓ ભાઈ 2 કલાકની મહેનત છે આ. પેલા અમે અહીંયા હેપી બર્થડે એમને મૂકી દીધું હતું પછી યાદ આવ્યું પડદો છે એટલે પડદો લગાડ્યો. જો અહીંયા ઉપર ડોરેમોન 2 સ્ટાર હે, હેપી બર્થડે હે. અહીંયા ડોરેમોન ફુગા હે, ચોકલેટ અહીંયા રાખી હે. જીનકો તૈયાર થઈ ગયો હે. હવે હોમમેડ કેક લઈ આવીએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Jinku. Happy birthday to you. ઉભા રહ્યો. ફાઇનલી બર્થડે બોયની બર્થડે ઉજવણી થઈ ગઈ છે. જો હવે અહીંયા ડેકોરેશન કર્યું હતું બધું હવે અહીંયા હાંસવી નાખ્યું છે. બધું સાફ સફાઈ થઈ ગઈ છે અને પપ્પા બેઠા. પપ્પા કેવો ગયો બર્થડે? બર્થડે વાળા કોઈ બર્થડે કેવો ગયો જીનકુ તારો? તારો તારે તો હારો જ જાય ને ભાઈ. અહીંયા અમે 2 કલાક ડેકોરેશન કરવામાં છે. તારે તો હારો જ જાય ને તે કઈ કર્યું જ નથી. અને નાખેલ ઉપડે આવું. હા અને હવે 9:30 થઈ ગયા. ખાવામાં બહુ મોડું થઈ ગયું. મમ્મી હવે અત્યારે 9:30 વાગે છે રોટલી બનાવે છે. મમ્મી કેવો ગયો બર્થડે? બર્થડે બહુ મસ્ત ગયો છે. હા રોટલી બનાવે છે મમ્મી. કેવું લાગે મમ્મી આજે બર્થડે ના દિવસે? પનીરનું શાક બનાવ્યું. પનીરનું શાક. હે હાલો બધા જમવા. હાલ આવી જાવ જમવા. અહીંયા આપણે ડેલા ખુલ્લા જ છે. જમવા આવી જાવ. પનીરનું શાક હે, રોટલી હે. તો અચાનક જ મારા મિત્રએ સરપ્રાઈઝ આપી દીધી છે. મારા અહીંયા રમેશભાઈ પરમ મિત્ર હતા, પહેલા અહીંયા રહેતા હતા, અત્યારે મધુરમ વયા ગયા છે એ રહેવા માટે, પણ અહીંયા જમવા એવા હતા એટલે અચાનક મને સરપ્રાઈઝ આપી દીધી છે. આ રમેશભાઈ છે મારા પરમ મિત્ર અને આ એનો છોકરો ગોલુ. એને હે ને આ ઓલો દક્ષના બર્થડે ઉપર શોપીસ આપણે કર્યું હતું ને એ ગમી ગયું ને એ એમ કહે છે કે મારા બધાય લઈ જાય ને પપ્પા કે નહીં ગમે એક વસ્તુ લઈ જવાની છે. હાલો ભાઈ શું કરવું એટલે થોડીક રાખજો. એ બધાય લઈ જવાના. ગોલું શું કરવાનું હોય? બધાય લઈ જવાના. હાલો રેડી ભાઈ. હવે ભાઈ તમારે શું કરવાનું? ભલે ગોલું તો રોકાઈ જાય ને તો
હવે હું હવાર મૂકી જાય હે ક્યાં બગીચે જવાનું એટલે હે આ દેવાક્ષી ને જેન્સી આ મેડમ રુદ્રન દક્ષ ને બેઠા હે હાલો ગોલું તો હવે આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ હવે તમને કાલે જલ્દી નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.